એટલે ક્યાં ગઈ? એ હું કહતો તો કાઈ કીડી નથી તામાં ગરી ગઈ હોય. હવે હાથ પડી જાય આવડાની પથારીની વ્યવસ્થા કર પછી સુવાની. હા હું પથારી કરી દઉં છું અને હું શું કહું છું મૂંગા મરજો સાચું બોલતા નહીં એક એક ગોદરું જ દેવું છે નકર છે ને આ રોજની પિંજર રહી જાહે એટલે એક એક ગોદરું દઉં ને એટલે ટાઈટ ના ઠીંગરાઈ ને અને હવારે વેલા ઉઠીને સીટી સીટી ગો થઈ જાય સમજા તાજે બહુ છે રાત તો છે જ તે ને મિયાભાઈ. તાજા આખું પહેલા તાજા લાગ્યા ટાઈટ બહુ છે લ્યો હવે પાછો અમારે જો પા એવું છે અમાર ગામડું રહ્યું ને આજુબાજુ ખબર પડે ને મહેમાન આવ્યા તો બસ બેવા વાળા બહુ વધી જાય ટાઈટ ના હુવાય નહીં દે એટલે હું તમને પથારી કરી દઉં એટલે હુઈ જાવ હો અમારા ચંદ્રમાં કાંઈ ઉપાધિ નથી 12 વાગે હોય જાગી ના 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 જાગરણ થાય ઈ બાને હુવાયનું થાય પછી બહુ હુવાય નો હારી બસ ટાઈટ બહુ આવે ને તમારા ભાઈને વળી એટેક બેટેક આવી જાય એટલે ટાઈટ ના હુઈ જાવ હું તમને પથારી કરી દઉં છું કે માર ભાઈ ભલે ને હુઈ જાય હા હે હા અમારે પાસ જાગવાની ટેવ હોય તમારો પાછો અવાજ આવશે ને તો પાડોશી એવા છે ને અમારા તો તમને પછી આખી રાત જગાડ 12 વાગ્યા સુધી તો તમે જાગી શકશો આખી રાત કેમ જાગશો તે ભલન જગાડે અમારે ટેવ છે એને હુવાયનું કર્યા રાખજો અરે તમે તો મારા પાડોશી ની માથું ભાંગો એમ છો બીજું કાઈ નહીં પાછો એનો ઘરવાળો પોલીસ વાળો છે ને બાઈએ લપરી તમારું ઢીંડું ભાંગી નાખશે ઢીંડું હા તો પથારી કરી દો તમે તમારે હા એમ હા ઈ પથારી કરી દા આપણે હુઈ જા હા લત મત. હુઈ જઈશું હા હું ગયો તો ઓલા બાથરૂમમાં હા તમે પાણી નથી નામતા કાંઈ એમ ના પડ્યું કાંઈ? અરે ન્યામ પીવું પીવું પડ્યું તું બાસ બહુ આવતી તારા ડોલ નાખી દેવાય. એ ત્રુસા લે પકડાય તો હમે વઈ જા પકડ હા ડાયનો જમાવો હે ને હા હા બેવાનું આ બેહવાનો નહીં હોવાનો હું ગોદરું લેતી આવું એ હે હમ ભાઈ હઉ. આ કોને પથારી આવે કોને ભૂવાનું તમારા આપણે અંદર આયા પથારી તમાર બેયની અને આ ગોદરું બે વધી જાય જો મારે છે ને પાછું જાજા ગોદડા નથી પણ એમાં એવું છે ભાભી અમે અંદર હુઈ જઈશું ને તમે બહાર હુઈ જઈજો અરે ના ના તમારા ભાઈ ને એટેક આવી જાય અને તમાર બેન અહીંયા હું આ પથારી કરી દીધી ભાભી જો હું ઘરે તે એકો હૂતો જ નથી મારું શરીર રહ્યું ને એ અકળાઈ જાય હું ઓલી શેટી સિવાય હૂતો જ નથી હા હા એટલે એને માઈકા હુસી હા ભલે તમારા બિચારા હુતા હે હે કાઈ નહીં ઓલી શેટી તે એ તમને ભૂખ લાગે કે નહીં એટલે મેં ભાત મૂક્યા વઘારેલા સમજુ માણા હો તું અંદર વળો ઈને રાતે ભૂખ લાગે મને રાતે 12 વાગે ભૂખ આ લાગી ટેવ જાય નો હારી આ તો તમારે ભાઈબંધ નું ઘર હતું તમે ગમે અડધી રાતે સીટી પાડો ને રાંધો ઈ થોડું હાલે એકવાર તમે તમને ખવડાવી દીધું વજી બઈને એ હને હામના દટલે મેજ દે હું રાતે કોઈ તમાર ઊંઘ નો બગડે હું મારા હાથે જાગીને ખાઈ લઈશ 12 વાગે હા. હા એટલે એમ હા તમે હુઈ જાઓ ના, ના, ના. પણ ભાજી અમાર કેવ નથી આપ્યો તમે આઈને હોઈ જાઓ હાલ હાલ દોડો ને હસી જેવા દોડતા નથી ગરી ગયા બે ઓલા હતા ભલે હુતા આપણે આ જાય બહાર હું બીજું હું અરે ભગવાન આનું મારે શું કરવું મેં તમને કીધું તું ને મૂંગા રહી જો હવે આપણે આમાં હોવાનું અને આ પાતરું ગોદરું ઓઢવાનું તમને ખબર છે મેં બધાય ગોદરા હંગરી દીધા હે મને એમ કે એને દઈને હુડાવ સવારે વેલા તકે નીકળી જાય તમે તો મારો આખો પ્લાન બગાડીને મેલી પેટ મેલી ની હા સારું અરે તમારે કઈ શરમ કરો સુધરો તમારો ભાઈ બંધે પાકો તમે છો અહીંયા પણ કાઢી મેથી બાટી મારે હો હમ ભાઈ બે આવ્યો આ બધું તમે ડમચિયામાં મેલ્યું તું આ ક્યાંથી મેલ્યું આ ક્યાંથી કાઢ્યું ઈ ઓલા પટારો ખોલ્યો ને ઈમાં કેટલા ગોદરા નીકળ્યા ને મેં કીધું ભાભી ભૂલી ગયા હશે હા એવું છે હા કેટલા ગોદરા હે એને તેમ ટાઈટ ના નહીં થઈ હે હાલ આ તું ઓટી જા ટાઈટ અને હમ ભાઈ હઉ હું એમ કેતો તો જો ઈ કેવા તમે આયા હે કે અમારે હને મોડું ઉઠવાની ટેવ છે એટલે હને 9 વાગ્યા હોય અમને જગાડતા નહીં હો હા અને હા અને ભાભી અમે જાગ્યું ને એટલે અમાર બેયને તળેલી રોટલી ખાવાની ટેવ છે તમે બનાવીને તૈયાર રાખજો હો હે હા હાલ બસ ઈ જ કહેવાનું બાકી રહી ગયું હો લે
અને કતરના બાપની જવા દીધી હોત ને તો આ ટપક નહીં. તમે થોડુંક મોડું કર્યું ને એટલે મારા ભાઈબંધ અહીંયા આવી ગયા. તરેલી રોટલી જો હે 9 વાગે ઉઠું છે. આમ નો હોય તમે આ કેવા ભાઈબંધ કર્યા છે. મારે તો મત મારી ગઈ તી મારા બાપાએ તમારી એ પરણાવી. એ મૂંગી મર ક્યાંક મહેમાન આવે તો આમ નો હોય. આવા ભાઈબંધ ન હોય આના કરતા તો ભાભી! હા ધીમું બોલો ને. અરે આને બે માણા મસ્તી કરી હતી. કા તાલી મારો. પણ ધીમું બોલો ને તેમ મને ઊંઘ નથી આવતી. અરરરરર. અમારે ડિસ્ટર્બ થાય છે. એટલે તારે આયા ડિસ્ટર્બ થાય. તમે આ દેખાડો કરો હન તો મારી ત્યાં ઘરમાં અમાર તમરા બોલે. આ તાર ભાભી મને ક્યાં તક બિચારા આયા સારું કર્યું હમણાં ભલે રોકા. આપણે હમણાં ફોન દી એમ રોકાવાના છે. એટલે તમારી ઉપાધિ જ નહીં કરવાની તમારે. ડિસ્ટર્બ થાય ને આદેશ બંધ કરી દે. બંધ કર્યું તોય તમારો અવાજ જ આવે છે. પણ મારા ભાભીનો અવાજ કાગડા જેવો છે ને. હા. એવું થાય. અરે માથે ઓઢીને હુઈ જાવ ને ટાઈટ ના. અડધી રાતે પણ એ મૂંગી મર કોકના હુવા દે. પાછા તક ગઈ જાય અંદર પર. હા? એ જો માં કાક નીકળું. એ કાક નીકળું જો જોવું હોય તો. એ માર નાખો. તમારો ભાઈ બંધ કે ચતુર કાગડો ક્યાંય હલવા નથી દેતો. ઈ અને એની ટીટી વાવ તમે જ છો ભોળા. હવે હેઠે બેંક ગળે મારી તો- હુવા દે એને બિચારાને માન ઊંઘ આવી હોય ત્યારે. હા જાણે મારવાડીએ કામ કરીને તમારા ભાઈ ને એની વહુ આવ્યા હોય. આવા ભાઈ બંધ નો નો ખબર પડે રખાય. હમણાં આ રોકાય ને આપણે હા કામ થાય. હા હા હા. એ હોમ ભાઈ ઓ માંડ ઊંઘ આવી ને તા બે ત્રણ ઉંદરડા મોટા એ ચૂ 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 કરે છે. તમારો દેખાડો બંધ થાય તા એ ઉંદરડા લોહી પી જાય છે. તો પણ ઉંદેડાની મેં શું કરી એમ કહું. એને મારી નો નખાય. આ તાર ભાભી એને મેં ઉંદેડા જ ભેગા કર્યા છે ને. ઓલી દવા મેક દેવાય. અરે એક કામ કરો મોઢું ખોલીને હુવો જેવો ઉંદેડો આવે ને આ કરી લાગ્યો. એટલે છે ને હા. ઉપાધિ નહીં. પણ ભાભી એમાં કાઈ નો થાય ઉંદેડાથી. ઉંદેડા તો વહી જાય. હું એમ કહેવા માંગુ છું. ઉંદરડા વાઈ જાય છે તમારા ઘરમાં. હા. કાલ હને એક નોળિયો ગોતવો હે. આપણે હું અમાર હું ઊંચું કામ હે. હા. એક નોળિયો મેકો હે અને ઘરમાં પૂરી દેવો. બધા ઉંદરડા ઊંઘી છે. હું એક એક વીણા એક એક પછી સાંજે અમને ડિસ્ટર્બ તો ન કરે. એ તમારા ઘરે શું ક્યાં ગઈ? ઉંદેડા નથી? ઘરમાં વાઈ જાય. જો હું જાઉં. ના ના હા. ઉભા રહ્યો, એક વાત કહું. એક વાત કહું તમને. એ ધ્રુસા અહીંયા આવ, એક વાત કહું. હા એક વાત કહું. આઈ તો ખરી હું અમારે છે ને વાહેને મણિધર નાગ નીકળે છે. દર્શન કરવા હોય ને તો ઘરે કાંઈ ઉભા રહેજો આમ ગયો છે. અને અમારે ઓલે બહુ દર્શન કરી રહી છે. અરે પણ ઉભા ના, 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 ના. અરે ઉભા તો રહ્યો. હું નાગ જેવું બતાવું તમને. ઉભા તો રહ્યો. જો કીધું તો ને એ તમે ભોરા છો. તમારો ભાઈબંધ જોયો કેવા પાકા છે બે માણા. પણ તમે છો એવા. હવે છે ને ટાઈટના આપણે તો વગર ગોદરાનું હોવું પડશે. હવે હું આ ઓઢી જાઉં છું ને તમે સાનમનીના હુઈ જાવ. કેમ કે તમે બહુ ભાઈબંધ વાળા થયા હતા ને એટલે ભોગવો. હાલ્યો હવે હુવો તોય ભલે ઓઢવું હોય તોય ભલે ને એમાં માથે હુવું હોય તોય ભલે. હવે તમારે આજ છે હુઈ જાવ. હું અહીંયા હુઈ જાઉં છું. અરે પાડ્યો હું તાને પેલા મને ઓઢારો. હાલ્યો બહુ ભાઈબંધ વાળા થઈ ગયા હોતે. બાયડી ફટકાણે છે કે ઓઢાડવાનું મારે. હુઈ જાવ હવે મૂંગા રહી. તમારા ભાઈબંધે તો બગાડી નીંદર, અમારી નો બગાડતા. ટાઢે એમ છે હો ક્યાં જવાતું નથી. હું ટાઢે સડી ગઈ. નીંદર ય નથી આવતી આ ટાઈટની હિસાબે. કેવી ટાઈટ એટલે મને મેથી ટાઢ સડી રાખી. વાત જોઈ જવાતું નથી.
ઉંદરો એ મોટો હે ઉંદરો એ થોડે એ મોટો હે ઉંદરો પકડી લીધો હે એ થોડે હાથ આ મોટો હે ઉંદરો છે ફોટો લઈ દે એ ક્યાં ઉંદેડો ભારી ગયા એ મોટી મુસી વાળો ઉંદરો હે અહીંયા લાય. તમારા ભાઈ નથી દેખાતા ઉભા રહ્યો ઈ બહાર જવા ગયા છે બસ ચાલો ગયા આ બળમાં ડાબલું પાડું એ ઉભા રહ્યો મને જવા દ્યો કે તમારા ભાઈ નથી ને ઉભા રહ્યો તમારા ભાઈ નથી અરે આ તમારો ભાઈબંધ છે ને તમે શું તમારા ભાઈ જેવા ભાઈબંધને ટીપી નાખ્યા પણ અમને એમ કે ઉંદેડો હશે ઘરમાં નકરા ઉંદેડા હતા ને એટલે અરે ઉંદેડા જેવા તમારે આની અંદર શું કામ હતું હું ટાઈટ નો હુઈ ગયો તી માં ટાઈટ જ બહુ વાયત રાતની પણ તો કેવાય તો ખરા ને કેવાય ખરા ને મારે એમ કે હું ઉંદરો હે મોટી મુસી વાળો માન હું ગાયું દેતા રે મને કીધું તો મુઈસું કપી નાખો પણ એક ના બે નો થયા જોયું ઉંદેડા જેવી મુઈસું રાખી એટલે તમને ટીબી નાઈ કાઈને અંદર ગરી ગયા તારા હાટુ શું માર મૂછું કપાઈ નાખવી અરે તમે તો પણ મારી ઢોકળા જેવા કરી નાખ્યા હે પણ કેવાય તો ખરું ને તો માર્કેટ ગોદરા નો અમને જગાડાય નહીં હા તમે હોમ ભાઈ તમારું ઘર છે તોય ભલા મેળો શરમાવ પાછો હુંકારોય ન કરે કા હા. નકર એમ થાય ખોમભાઈ છે હા પણ તમારે અહીંયા આવવાની શું જરૂર હતી જરૂર નહીં ટાટે તારી માં એવી હતી પાણી આવ કૂતું રેવાય ને ટાઈટ નો લઈ એકું એ બાજુમાં બાજુ અત્યારમાં અહીં છે બધાય ને હું તો હારું એકી કરવા જાતો ને કે ભાઈ ગયો મેં કીધું ઉંદાડો એટલે ઉંદેડો ભાઈરો તમારા ભાઈબંધને ઉંદેડા જેવા કરી દીધા એમાં તમે એવું તો. છે ભાભી એમી ઘરમાં બે ઉંદેડા માર્યા હા. એટલે એને એવો એમ કે આ મોટો ઉંદેડો હશે કા હા બે તો મેં મારી નાખ્યા ઘરમાં ઈ હારું મારે એમ કે મોટો હે એનો બાપુ હે છે એટલે હવે મારે ઉજાગરો છે હા ક્યાંય હોદી જાગ્યો હતો એટલે હવે ગયા અમે 9 વાગ્યા સુધી હુવાના થઈ એટલે એટલે ઘરે હુવા દીજો પણ જાગી ગયા તો હવે રેવા દ્યો હવે નો હુવાય પણ ઉંદડા બે માર્યા ને ભાભી હા હુવા જ નથી દેતા ઊંઘ પૂરી થાય પછી ઘરે હુવાય દે અને 9 વાગે બધું કમ્પ્લીટ થઈ જાય ને રોટલી બોટલી ત્યાં જગાડજો રહ્યો હું વાત કહું રહ્યો તો વાત કહું હા આયો ઉભા રહ્યો હા બોલો હા શું હા બોતરા જેવો સમજતા નથી હું એમ કહું છું કે ઈ હમને કરે ને તો આપણે અંદર વહી જવાય આ આપણું વારો જ નહીં આવવા દે હા સોમભાઈ હો હમણાં હું જાગું ને 9 વાગે હા એટલે મારે બહાર જવું પડશે એટલે બાથરૂમમાં હે ને ટાટા પાણી નહીં જામે ગરમ પાણી બનાવી દીજો હો. એ ઉંદરડો થોડો હે, જાણે આમ નો હોય કૃષ્ણ સુદામા તો એવા ભાઈબંધ હતા હામા સુદામા એવું હતા ને એવું વર્તન હતું ની ભગવાન હતા આપણે ભગવાન નથી માણસો તો હાવ રામ થઈને રહ્યો માં થોડું સમજો હું તમને શું કહું છું શું કેસ કે આપણે હે ને કેટલાય દીથી ઓમાય માર માવતરે ગયા નથી અને ઓમાય આ મહેમાન આવી ગયા છે તમારા ભાઈબંધની હા. આપણે છે ને માર માવતરે જવાઈ જાય અને આ મહેમાને વહી જાય એટલે છે ને હું એને જગાડું છું અને કહું કે ભાઈ હાલો તમારે જાવું છે અને અમારે જાવું છે આપણે હથવારે હાલ્યા જાય બરોબર તમે પાછા ભોળા ન થાતા હું અંદરથી થેલા ભરલાવ ને એને જગાડતી આવું હો હા વાંધો ને જા હવે પાછા ભોરવાય ન જાતા નહીં ભોળવા જાને આ છે